કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ કોંગ્રેસ પર આક્ષેપો કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે। અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં શિસ્તનો અભાવ હતો, પાયાના કાર્યકરોનું સન્માન જળવાતું ન હતું અને પાટીદારો સાથે સતત અન્યાય થઈ રહ્યો હતો। આ બધા કારણોસર મેં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। ભાજપનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવાના આક્ષેપો તદ્દન ખોટા છે। સભ્યો સ્વેચ્છાએ જ ભાજપમાં જોડાયા છે। તો આ બાબતમાં મારું એ કહેવું છે કે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે। પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ધારાસભ્યોને અને તે પોતાના પક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર આક્ષેપો કરવા એ કેટલા અંશે વ્યાજબી છે। અહીંયા શિસ્તનો અભાવ છે। કોંગ્રેસ પાર્ટીમાં વારંવાર રજૂઆત કરીએ કે શિસ્તનું પાલન નથી થતું, કોઈ જેમ તેમ વર્તન કરી જાય તોય પગલાં ભરવામાં ન આવે, પક્ષ વિરોધી કાર્ય કોઈ કરે તો પગલાં ભરવામાં ન આવે, તો જે સાચા સંનિષ્ઠ અને મહેનતુ લોકો છે એ લોકોને ત્યાં ખૂબ અન્યાય થાય છે। એટલા માટે થઈને આ પગલું ભરવામાં આવ્યું।